અને આ તો કંઈ આયોજનમાં જ નહોતું અને બાપાએ સંકલ્પ કર્યો. और मैं बहुत खुशी से कहना चाहूँगा, यू हैव ब्रोकन दैट रिकॉर्ड एंड आप सभी एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर बन चुके हैं. ને બધાને એવું લાગતું હતું કે આ અશક્ય છે. એક જ વર્ષમાં 14 પત્રો લખ્યા. એક વર્ષથી જે આખો આ પ્રોજેક્ટ ચાલતો હતો, બાપા ક્યારેય થાક્યા નથી. એ સમગ્ર સત્સંગ સમાજમાં એવું એક વાતાવરણ બનવા માંડ્યું. મહંત સ્વામી મહારાજે પોતે હાકલ કરી. The બાળક taught me અને ડંકો વાગશે, આપણી આંખો ફાટી જાય. 3 થી 13 વર્ષના 15,000 students. ये युग परिवर्तन का एक अवसर है. મોટા મોટા મહાનુભાવો પણ આ બાળકો જોઈને અભિભૂત થઈ જતા. અને સ્વામી દિવાળીના દિવસે અક્ષરદેરીમાં પોતે પધાર્યા અને સ્વામી પ્રાર્થનાનું એક એક વાક્ય વાંચતા જાય અને મહારાજ સ્વામીને આ બાળકો માટે અરજી કરતા જાય. આ દ્રશ્ય ખરેખર કલ્પનાતીત હતું. આ નાના નાના ભૂલકાઓને ક્યારેય ભૂલ્યા નથી. અને સ્વામીનું તમે મુખારવિંદ જુઓ એ વખતે. આખા વર્ષ દરમિયાન આ મિશન રાજીપા માટે બાપાએ શું શું કર્યું છે ને એ તો કોઈને કલ્પના પણ નહીં હોય. મિશન રાજીપો accomplished. જય સ્વામિનારાયણ.